વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારના દરિયા કિનારે 1.5 દિવસના વિસર્જન બાદ મોટી માત્રામાં પ્લાસ્ટર ઓફ પેરિસની વિસર્જન કરાયેલી મૂર્તિઓ દરિયા કિનારે જોવા મળી હતી। દર વર્ષે સામાજિક સંસ્થાઓ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ ગણેશજીની સ્થાપના કરતા લોકોમાં હજી જાગૃતિ નહીં હોવાના કારણે ભગવાન ખંડિત થઈ કિનારે પડ્યા રહે છે। ઉમરગામ વિસ્તારના સેવાભાવી યુવકો સાથે સ્થાનિક મુસ્લિમ યુવકો દરિયા પર પડેલી ગણેશ પ્રતિમાઓને ફરી ખાડીમાં વિસર્જન કરે છે। ની ગ્રુપ તરફથી એક પ્રયાસ થયો છે। દરિયાની અંદર વિસર્જનની અંદર ઘણી મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી રહ્યા છે લોકો તરફથી, પણ એક પ્રયાસ છે કે પીઓપીની મૂર્તિઓ ના હોય તો દરિયાનું એક રક્ષણ મળે છે અને એક સ્વચ્છતાનું કારણ બને છે। લોકોને એક અપીલ છે કે ફૂલ હાર પ્લાસ્ટિક દરિયાની અંદર ન નાખે તો એક સ્વચ્છતાનું કારણ બને। એ વસ્તુ દરિયાની અંદરથી પાછું બહાર આવે છે અને એક પ્રદૂષણ પેદા થાય છે, દરિયાની અંદર જીવસૃષ્ટિને નુકસાન થાય છે। એટલે લોકોને એક અપીલ છે મી એન્ડ મી ગ્રુપ તરફથી કે આ બધું દરિયામાં ન નાખતા તમે એક અલગ જગ્યા પર નાખો અને આ વસ્તુથી દરિયાને સ્વચ્છ રાખો। ઉમરગામની જનતાને એટલું કહેવાનું છે કે જે ગણપતિ બાપાનું વિસર્જન કરવા દરિયા આવો છો તો તમે માટીની મૂર્તિ લઈને આવો, કેમ કે પીઓપીની મૂર્તિ લઈને આવો છો તો દરિયા કિનારે અડધી પડધી બધી બારે આવે છે, એટલે તમે માટીની મૂર્તિ લઈને આવો તો પીગળી જાય એકદમ। એટલે આપણે જનતાને જાગૃત બનીને માટીની મૂર્તિ લાવવાનો પ્રયાસ જેટલો બને તેટલો કરો।